સદ્ગુરુ ગોપાનંદ સ્વામીએ ઊભા થઈને ભગવાન સહજાનંદ સ્વામીના મહિમાની વાર્તા કરી. તેમણે જણાવ્યું, આ પ્રગટ પરમાત્મામાં 55 જેટલા કલ્યાણકારી ગુણો સહજ અને સ્વાભાવિક રીતે રહેલા છે. તે કોઈ સાધનાથી મેળવેલા નથી. સ્વામીએ તે ગુણોનું વર્ણન કરતા કહ્યું, પહેલો ગુણ સત્ય, એટલે કે સંવત 1879ના વૈશાખ સુદી પાંચમના એ મંગળકારી દિવસે ભુજનગરને વિશે શ્રી નરનારાયણ દેવની મૂર્તિ પ્રતિષ્ઠાનો દિવ્ય મહોત્સવ સંપન્ન થયો. આ શુભ અવસરે શ્રીજી મહારાજે સમસ્ત ભક્તોને ભગવાનની આજ્ઞામાં રહીને ધર્મમય ક્રિયાઓ કરવાનો સચોટ બોધ આપ્યો. ત્યારબાદ બપોરનો સમય થતાં મહારાજ પોતાના ઉતારે પધાર્યા. શ્રીજી મહારાજે ત્યાં પ્રેમપૂર્વક થાળ જમી, જળપાન કરી અને મુખવાસ લઈને સુંદર પોશાક ધારણ કર્યો. મહારાજે વિચરણ માટે ઘોડી તૈયાર કરાવી. જેવી પાર્ષદે ઘોડી લાવી આપી કે તુરંત જ પ્રભુ તેના પર સવાર થયા. તે સમયે વાતાવરણમાં એક પ્રકારનો રાજવી ઠાઠ જોવા મળતો હતો. નાના પ્રકારના વાજિંત્રોનો મધુર નાદ ગુંજી રહ્યો હતો. પાળા સૈનિકો બંદૂકના અવાજ કરી રહ્યા હતા અને આગળ રાજાશ્રી દેશલજીની બેરખ અત્યંત ગૌરવભેર ચાલી જતી હતી. મહારાજની સાથે કાઠી દરબારો પણ પોતાના ઘોડાઓ પર સવાર થયા હતા. તેમના હાથમાં રહેલા ભાલાઓ સૂર્યના પ્રકાશમાં ઝબકી રહ્યા હતા અને રોઝી ઢાલો તથા સોનેરી મૂઠવાળી તરવારો અદ્ભુત શોભા પ્રસારતી હતી. આ ભવ્ય શોભાયાત્રામાં મહારાજની રક્ષા અને સન્માન કાજે ભગુજીએ તેમના પર સોનાના ઈંડાવાળું છત્ર ધરી રાખ્યું હતું. મહારાજની બંને બાજુએ ચમર ઢોળાઈ રહ્યા હતા. સંતો, બ્રહ્મચારીઓ અને હરિજનોનો મોટો સમુદાય ભક્તિભાવપૂર્વક કીર્તનોનું ગાન કરતો અને વેદની સ્તુતિઓ બોલતો સાથે ચાલી રહ્યો હતો. આ દિવ્ય સરઘસ જ્યારે ત્રિકમજી મલ્લે બંધાવેલી છત્રી અને ધર્મશાળા પાસે પહોંચ્યું ત્યારે મહારાજ ત્યાં ઘોડી પરથી ઉતરીને બિરાજ્યા. આ પહેલા પણ મહારાજ જ્યારે ભુજનગર પધારતા ત્યારે હંમેશા આ નિશ્ચિત જગ્યાએ જ સભા કરીને બિરાજતા હતા. ત્રિકમજી મલ્લની છત્રી અને ધર્મશાળા પાસે જ્યારે શ્રીહરિ સંતો અને ભક્તોની સભા ભરીને બિરાજ્યા ત્યારે તે દિવ્ય સભામાં સદ્ગુરુ ગોપાનંદ સ્વામીએ ઊભા થઈને ભગવાન સહજાનંદ સ્વામીના મહિમાની વાર્તા કરી. તેમણે જણાવ્યું કે આ પ્રગટ પરમાત્મામાં 55 જેટલા કલ્યાણકારી ગુણો સહજ અને સ્વાભાવિક રીતે રહેલા છે. તે કોઈ સાધનાથી મેળવેલા નથી. સ્વામીએ તે ગુણોનું વર્ણન કરતા કહ્યું, પહેલો ગુણ સત્ય, એટલે કે હંમેશા એવું જ બોલવું જેનાથી સર્વનું હિત સધાય. બીજો શૌચ, એટલે કે માત્ર બહારથી જ નહીં પણ દેહ અને મનની સંપૂર્ણ શુદ્ધિ રાખવી. ત્રીજો દયા, એટલે કે બીજાનું દુઃખ જોઈને હૃદય દ્રવી ઉઠવું અને તેને ટાળવા માટે તન, મન અને ધનથી પ્રયત્ન કરવો. ચોથો ગુણ શાંતિ, એટલે કે ક્રોધ આવવાનું પ્રબળ કારણ હોવા છતાં પણ ક્ષમા રાખી ક્રોધ ન કરવો. પાંચમો ત્યાગ, એટલે કે અંતરમાં પ્રભુના સુખથી પૂર્ણ કામ હોવાને કારણે જગતની માયિક વસ્તુઓ પ્રત્યે અનાદર હોવો. છઠ્ઠો સંતોષ, એટલે કે
પોતાના આત્મા અને પરમાત્માના સ્વરૂપના આનંદમાં જ સદાય તૃપ્ત રહેવું. સાતમો આર્જવ એટલે કે મન, વચન અને કર્મમાં કોઈ કપટ ન રાખવું અને બીજા પ્રત્યે નમ્રતા રાખવી. આઠમું શમ એટલે કે મનને જગતના પ્રાકૃત વિષયોમાંથી પાછું વાળી ભગવાનમાં જોડવું. નવમું ગુણદમ એટલે કે બાહ્ય ઇન્દ્રિયોને પણ પ્રાકૃત વિષયો તરફ જતી અટકાવવી. દસમું ગુણતપ એટલે કે પ્રભુને રાજી કરવા માટે કૃચ્છ ચાંદ્રાયણ જેવા કઠિન વ્રતો કરવા. 11મો સામ્ય એટલે કે જગતના સારા કે નરસા માયિક વિષયો પ્રત્યે તટસ્થ રહેવું અને તેને તુચ્છ ગણવા. 12મો તિતિક્ષા એટલે કે જીવનમાં આવતા સુખ અને દુઃખને સમાન ભાવે સહન કરવા. 13મો ઉપરતી એટલે કે કોઈ પણ કાર્ય પ્રયોજન કે હેતુ વિના ન કરવું. 14મો શ્રુત એટલે કે તમામ સત્શાસ્ત્રોનું યથાર્થ અને ઊંડું જ્ઞાન હોવું. 15મો જ્ઞાન એટલે કે જીવ, ઈશ્વર વગેરે તત્વોના સ્વરૂપને જાણી લેવા. 16મો વિરક્તિ એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ સિવાય બીજા કોઈ પણ માયિક પદાર્થમાં પ્રીતિ ન રાખવી. 17મો ઐશ્વર્ય એટલે કે સર્વ સૃષ્ટિને અને તેના જીવોને પોતાના વશમાં રાખવાની શક્તિ. 18મો શૌર્ય એટલે કે માત્ર શત્રુઓ જ નહીં પણ પોતાના અંતરના સ્વભાવોને જીતવાની શક્તિ રાખવી. 19મો તેજ એટલે કે પ્રભાવશાળી વ્યક્તિત્વ જેનાથી કોઈ પરાભવ ન પામી શકે. 20મો બળ એટલે કે સર્વને પોતાના નિયમ અને મર્યાદામાં રાખવાની સામર્થ્ય શક્તિ. સદ્ગુરુ ગોપાલાનંદ સ્વામીએ સભામાં શ્રીહરિના દિવ્ય ગુણોનું વર્ણન આગળ ધપાવતા કહ્યું. 21મો ગુણ સ્મૃતિ એટલે કે કરવા યોગ્ય કામનું નિરંતર અનુસંધાન રાખવું તે. 22મો સ્વતંત્રતા એટલે કે પ્રભુ પોતે પૂર્ણ મુક્ત છે અને તેમને કોઈની ગરજ નથી. 23મો કૌશલ્ય એટલે કે ભગવાન સર્વ પ્રકારની ક્રિયાઓમાં અત્યંત પ્રવીણ છે. 24મો કાંતિ એટલે કે પ્રભુનું રૂપ એવું દિવ્ય છે કે જે સહુના મનને હરી લે છે. 25મો ગુણ ધૈર્ય એટલે કે ગમે તેવા વિષમ સમયમાં પણ અચળ દ્રઢતા રાખવી તે. 26મો માર્દવ એટલે કે ભગવાનના ચિત્તમાં રહેલી પરમ કોમળતા. 27મો પ્રાગલ્ભ્ય એટલે કે પ્રભુની વાણીમાં રહેલી અદ્ભુત ચતુરાઈ. 28મો પ્રશ્રય એટલે કે મોટા પુરુષો પાસે સદાય વિનયથી વર્તવું તે. 29મો શીલ એટલે કે ભગવાનનો સદાય પવિત્ર અને સારો સ્વભાવ. 30મો ગુણસ એટલે કે મહારાજમાં રહેલું મનનું ઊંડું ડહાપણ. 31મો ઓજ એટલે કે જ્ઞાન ઇન્દ્રિયોનું અનોખું ડહાપણ. 32મો બળ એટલે કે ભગવાનની કર્મેન્દ્રિયોની વિશિષ્ટ ચતુરાઈ. 33મો ભગ એટલે કે જ્ઞાન આદિ દિવ્ય ગુણોથી ભગવાનની સર્વોપરી શ્રેષ્ઠતા. 34મો ગાંભીર્ય એટલે કે પ્રભુના મનને કોઈ કળી ન શકે તેવી ગહનતા.
35મો ગુણ સ્થૈર્ય, એટલે કે મહારાજમાં સહેજ પણ ચંચળતા નથી, તેઓ અચળ છે. 36મો આસ્તિકતા, એટલે કે સતશાસ્ત્રોમાં અખંડ અને દ્રઢ વિશ્વાસ રાખવો તે. 37મો કીર્તિ, એટલે કે ભગવાનનો દિવ્ય યશ સમગ્ર જગતમાં વિખ્યાત છે. 38મો મૌન, એટલે કે પ્રયોજન કે હેતુ વિના ક્યારેય વ્યર્થ ન બોલવું તે. 39મો ગુણ અગર્વતા, એટલે કે અનંત ગુણો હોવા છતાં મહારાજને તેનું કોઈ અભિમાન નથી. 40મો નિર્માન, એટલે કે પ્રભુમાં લેશ માત્ર પણ અહંકારનો અંશ નથી. 41મો નિર્દંભ, એટલે કે ભગવાન કપટરહિત છે અને તેઓ કોઈને ક્યારેય છેતરતા નથી. 42મો મિતાહાર, એટલે કે પ્રભુ ભોજનમાં સદાય સંયમ રાખી થોડું જ જમે છે. 43મો ગુણ દક્ષ, એટલે કે સૌનું હિત થાય તેવો જ શ્રેષ્ઠ ઉપદેશ આપવો તે. 44મો મૈત્રી, એટલે કે પ્રભુ સૌનો વિશ્વાસ સંપાદન કરી મૈત્રી ભાવે વર્તે છે. 45મો સર્વોપકાર, એટલે કે સર્વ જીવો ઉપર ઉપકાર કરવાની જ કલ્યાણકારી વૃત્તિ. 46મો અક્ષોભિતતા, એટલે કે વિષયો પ્રાપ્ત થવા છતાં તેમાં ક્યારેય બંધાવું નહીં તે. 47મો અદ્રોહો, એટલે કે તન મન કે વાણીથી કોઈને લેશ માત્ર પીડા ન આપવી. 48મો માનદત્વ, એટલે કે જે વ્યક્તિ જેવું પાત્ર હોય તેને તેવું યોગ્ય માન આપવું. 49મો ગુણ ષડ ઉર્મિ વિજય, એટલે કે ભૂખ તરસ, શોક મોહ અને જરા મૃત્યુ જેવી 6 ઉર્મિઓ પર વિજય. 50મો બ્રહ્મણ્ય, એટલે કે બ્રાહ્મણોને દેવ સમાન પવિત્ર જાણવા. 51મો શરણત્વ, એટલે કે શરણે આવેલા ભક્તોની સદાય રક્ષા કરવી. 52મો ગુણ અનીહ, એટલે કે કોઈ પણ કાર્યમાં ફળની સહેજ પણ ઈચ્છા ન રાખવી. 53મો અપરિગ્રહ, એટલે કે ધન આદિ માયિક વસ્તુઓનો ક્યારેય સંગ્રહ ન કરવો. 54મો ભક્તિ, એટલે કે પરમાત્માની 9 પ્રકારે અત્યંત નિષ્ઠાથી સેવા કરવી. 55મો સેવા, એટલે કે મન કર્મ અને વચનથી સદાય ગુરુની અનુવૃત્તિમાં રહેવું. ગોપાળાનંદ સ્વામીએ સભામાં શ્રીહરિના દિવ્ય મહિમાનું વર્ણન પૂરું કરતા ખૂબ જ સચોટ વાત કરી. તેમણે ભગવાન સહજાનંદ સ્વામીના સર્વોપરી સ્વરૂપને સમજાવતા જણાવ્યું, આવી રીતે શ્રી સહજાનંદ સ્વામીમાં આ 55 ગુણો કોઈ સાધના દ્વારા નહીં, પરંતુ સહજ અને સ્વાભાવિક રીતે જ સદાય રહેલા છે. તેઓ પોતે અત્યંત ચમત્કારી અને સર્વ સામર્થ્યના સ્વામી છે. પોતે જ સર્વેના મૂળ છે અને સર્વે દિવ્ય શક્તિઓ તેમનામાંથી જ પ્રગટે છે અને અંતે પાછી તેમનામાં જ લીન થાય છે. સદ્ગુરુ રામાનંદ સ્વામી આવી દિવ્ય વાતો વખતો વખત કરતા હતા, જે આજે મેં તમારી સમક્ષ કહી છે. ગોપાળાનંદ સ્વામીની દિવ્ય વાતો સાંભળ્યા બાદ સભામાં ઉપસ્થિત સર્વે હરિજનોએ અત્યંત ભાવપૂર્વક મહારાજને પુષ્પના સુંદર હાર પહેરાવ્યા. ત્યાર પછી
મહારાજ ઘોડે સવાર થયા. તે સમયે વાતાવરણમાં નાના પ્રકારના વાજિંત્રોના મધુર સૂર ગુંજી રહ્યા હતા. ગંગારામ મલ્લ અને વાલજી જેવા અગ્રણી હરિજનો ગાતા વાતા મહારાજની આગળ ચાલતા હતા. આ રીતે ભવ્ય શોભાયાત્રા સ્વરૂપે મહારાજ શ્રી નરનારાયણ દેવના મંદિરમાં પધાર્યા અને ઘોડી પરથી ઉતરીને દેવના દર્શન કરી ત્યાં સભામાં બિરાજ્યા. મહારાજે મૂર્તિ પ્રતિષ્ઠાની વિધિમાં જોડાયેલા બ્રાહ્મણોને બોલાવ્યા. તે જ સમયે ગામના હરિજનોએ મહારાજની પૂજા કરી તેમને કિંમતી પોશાક, કડા, વેડ અને ઉતરીઓ પહેરાવી અને આદરપૂર્વક ચરણ સ્પર્શ કરી ત્યાં બેઠા. ત્યારબાદ બ્રાહ્મણોને સન્માનપૂર્વક સેલા અને પાઘડીઓ આપવામાં આવી તેમજ ખોબા ભરી ભરીને દક્ષિણાના રૂપિયા અર્પણ કર્યા. અન્ય બ્રાહ્મણોને પણ પ્રત્યેકને રૂપિયો દક્ષિણા આપીને સંતુષ્ટ કર્યા. જે બ્રાહ્મણો સ્વયં વેદ સ્વરૂપે મૂર્તિમાન પધાર્યા હતા તેમને મહારાજે વિશેષ કૃપા કરી છાતીમાં ચરણારવિંદ આપ્યા. આ ઉપરાંત મંદિર બનાવનાર શિલ્પીને અમૂલ્ય પોશાક આપ્યા અને સંત મંડળને ખૂબ જ હેતથી બાથમાં લઈને મળ્યા. જે હરિજનો સેવામાં કાર્યરત હતા તેમને પણ મહારાજે છાતીમાં ચરણારવિંદ આપી કૃતાર્થ કર્યા. ત્યારબાદ મહારાજ પોતાના ઉતારે પધાર્યા અને હરિજનોને પૂછ્યું, સર્વે હરિજનો જમી રહ્યા? ત્યારે ગંગારામ મલ્લ વગેરે ભક્તોએ ઉત્તર આપ્યો કે મહારાજ, બધા જમી રહ્યા છે, તો પણ રસોઈના લાડુ બહુ વધ્યા છે. મહારાજે તુરંત આજ્ઞા કરી કે સત્સંગીઓને ઘેર ઘેર લાડુના ટોપલા ભરીને મોકલો. આવી સુંદર વ્યવસ્થા કરી મહારાજ પોતે થાળ જમ્યા અને જળપાન તથા મુખવાસ લઈ ઢોલીએ પોઢ્યા.